નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે આજના વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આપણે એક નવો જ ટોપિક છે જે આપણા અભ્યાસક્રમ માટે ખૂબ જ અગત્યનો છે. શારીરિક શિક્ષણની અંદર જીસેટ જે એક્ઝામ આપવાના છે એમના માટે ખૂબ જ અગત્યનો ટોપિક છે. એને આપણે કવર કરવાના છીએ. કિન્સિયોલોજી, જેને ગુજરાતીમાં હલનચલન શાસ્ત્ર કહેવાય છે, એની આપણે માહિતી મેળવવાના છીએ. તો જોઈએ આજના વિડીયોની અંદર. તો કાઇનેસિયોલોજી એન્ડ બાયોમિકેનિક્સ. કાઇનેસિયોલોજી, જેનો અર્થ જે છે તેનો શાબ્દિક અર્થ જે છે તે કાઇનેન એટલે ગતિ, હલનચલન એવું થાય છે. લોગોસ, આ શબ્દ છે એને છૂટો પાડીએ એટલે કાઇનેન પ્લસ લોગોસ, આ બે શબ્દો છે. અને આ શબ્દ જે છે લેટિન ભાષામાંથી ઉતરી આવેલો છે. શેમાંથી ઉતરી આવેલો છે? લેટિન. યાદ રાખવું, લેટિન ભાષાનો મૂળ લેટિન ભાષાનો શબ્દ છે એ ઉપરથી આ કાઇનેસિયોલોજી શબ્દ છે એ આવેલો છે. તો એ લેટિન શબ્દ છે કાઇનેન પ્લસ લોગોસ. કાઇનેન એટલે ગતિ, હલનચલન, અને લોગોસ એટલે કે વિજ્ઞાન અથવા તો અભ્યાસ કરવો એવું થાય છે. એરિસ્ટોટલ છે. એરિસ્ટોટલ એટલે અરસ્તુ. અરસ્તુ ક્યાંક અરસ્તુ અને એરિસ્ટોટલ બંને એક જ છે. ઓપ્શનની અંદર અરસ્તુ આપેલું હોય ને એરિસ્ટોટલ ના આપેલું એવું પણ બની શકે. ને ગતિક્રમ વિજ્ઞાનના એટલે કે હલનચલન શાસ્ત્રના પિતા કહેવામાં આવે છે, પિતા માનવામાં આવે છે. કોને? એરિસ્ટોટલ છે ને ગતિક્રમ વિજ્ઞાન, જેને હલનચલન શાસ્ત્ર પણ કહેવાય છે, એટલે કે કિન્સિયોલોજી છે, એને એના પિતા છે એ એરિસ્ટોટલને ગણવામાં આવે છે. કોને ગણવામાં આવે છે? એરિસ્ટોટલને. હવે ઉદ્દેશ્ય, તો કે આ કાઇનેસિયોલોજી છે એનો ઉદ્દેશ્ય શું છે? તો ગતિમાં કયા હાડકાઓ, કયા સ્નાયુઓ, કયા સાંધાઓ સંકળાયેલા છે તેમની સંડોવણીની શ્રેણી એટલે કે સિક્વન્સ શું છે, એની સિક્વન્સ શું છે, અને કયા યાંત્રિક સિદ્ધાંતો લાગુ પડે છે. એટલે યાંત્રિક વૈજ્ઞાનિક સિદ્ધાંતો છે, યાંત્રિક સિદ્ધાંતો છે એ કયા કયા લાગુ પડે છે તે જાણવું, તે આ કિન્સિયોલોજી છે એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તો આ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. કેટલીક વ્યાખ્યાઓ છે જે કિન્સિયોલોજીને સમજાવે છે. તો કિનેસિયોલોજી એ માનવ શરીરની હલનચલનનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. શું છે? માનવ શરીરના હલનચલનનો વૈજ્ઞાનિક અભ્યાસ છે, જે શરીર રચના એટલે કે એનાટોમી, શરીર વિજ્ઞાન એટલે કે ફિઝિયોલોજી, મનોવૈજ્ઞાનિક એટલે કે સાયકોલોજીકલ, અને યાંત્રિકીય એટલે કે મિકેનિકલ સિદ્ધાંતોને લાગુ પાડીને ગતિની પદ્ધતિઓ એટલે કે મૂવમેન્ટ પેટર્ન જે છે અને તેમના સ્વાસ્થ્ય પર થતી અસરોને સમજાવે છે. શું કરે છે? એના સ્વાસ્થ્ય ઉપર થતી અસરો કઈ કઈ, ફિઝિયોલોજીકલ, એનાટોમિકલ, સાયકોલોજીકલ કહી લો, યાંત્રિકીય એટલે કે મિકેનિકલ, આ બધી જે પ્રોસેસ છે જે લાગુ પડે છે એનો અભ્યાસ કરે છે, અને તેમની સ્વાસ્થ્ય ઉપર શું અસર થાય છે તેનો અભ્યાસ કરે છે. તેને કિનેસિયોલોજી કહેવાય છે અથવા હલનચલન શાસ્ત્ર કહેવાય છે. હલનચલન શાસ્ત્ર. તો આ એક વ્યાખ્યા થઈ. એવી રીતે બીજી પણ એક વ્યાખ્યા છે જે કિનેસિયોલોજી છે એને વધારે સમજાવે છે. આ એક વિદ્વાન ક્ષેત્ર છે. શું છે? એક ક્ષેત્ર છે, એક જગ્યા છે, એક માધ્યમ છે એમ કહી શકાય, જે માત્ર સ્નાયુઓની ક્રિયા જ નહીં પરંતુ ચેતાતંત્ર દ્વારા હલનચલનનું નિયંત્રણ એટલે કે નર્વસ સિસ્ટમ દ્વારા હલનચલનનું નિયંત્રણ, શિક્ષણ એટલે કે મોટર કંટ્રોલ એન્ડ લર્નિંગ કઈ રીતે થાય છે તે પણ અભ્યાસમાં લે છે. એટલે માત્ર સ્નાયુનું જ કાર્ય શું છે, સ્નાયુ દ્વારા જે થતી પ્રક્રિયા છે એનો જ અભ્યાસ નહીં, પરંતુ નર્વસ સિસ્ટમ દ્વારા જે કાંઈ પણ હલનચલનની અંદર ઉપયોગી જે પદ્ધતિઓ છે, રીત છે, એનો અભ્યાસ કરે છે. તો આ કિનેસિયોલોજી છે. ચાલો, તો પછી બાયોમિકેનિક્સ શું છે? કિન્સિયોલોજી અને બાયોમિકેનિક્સ
આપણે ભણવાના છીએ તો કિન્સિયોલોજીનો અર્થ આપણે સમજી ગયા. તો બાયોમિકેનિક્સ શું છે? એનો અર્થ બાયો એટલે કે જીવંત. આ શબ્દ છે એ પણ લેટિન શબ્દમાંથી ઉતરી આવ્યો છે. લેટિન યાદ રાખવું, લેટિન શબ્દમાંથી ઉતરેલો છે. બાયોનો અર્થ થાય જીવન અથવા જીવંત. મિકેનિકનો અર્થ થાય ભૌતિક વિજ્ઞાનની એક શાખા, યાંત્રિક પણ કહી શકાય. હેતુ શું છે? તો કે બાયોમિકેનિક્સ છે એનો હેતુ શું છે? રમતગમતની પ્રવૃત્તિઓ અથવા શરીરની હિલચાલમાં ટેકનિક જે છે એનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કરવું. શું કરે છે? રમતગમતની પ્રવૃત્તિઓ હોય, શરીરની હિલચાલમાં ટેકનિક હોય તો ગમે એ ટેકનિક છે, ગમે એ રમત છે, એની ટેકનિકમાં વિશ્લેષણ અને એનું મૂલ્યાંકન કરવાનો એનો હેતુ છે. એની પણ કેટલીક વ્યાખ્યાઓ છે. તો બાયોમિકેનિક્સ છે એ એક વિજ્ઞાન છે. શું છે? એક વિજ્ઞાન છે જે યાંત્રિકી એટલે કે મિકેનિક્સના જ્ઞાન અને પદ્ધતિઓનો ઉપયોગ કરીને જૈવિક પ્રણાલીઓ એટલે કે બાયોલોજિકલ સિસ્ટમ્સ ના બંધારણો અને કાર્યોનો અભ્યાસ કરે છે. હર્બર્ટ હજે આ વ્યાખ્યા આપેલી છે. કોને વ્યાખ્યા આપેલી છે? હર્બર્ટ હજ એને આ વ્યાખ્યા આપેલી છે. બાયોમિકેનિક્સ છે એ એક વિજ્ઞાન છે એવું કહેવાય કે છે હર્બર્ટ હજ છે. યાંત્રિકી એટલે કે મિકેનિક્સના જ્ઞાન દ્વારા, મિકેનિક્સનું જ્ઞાન દ્વારા પદ્ધતિઓનો ઉપયોગ કરીને જૈવિક પ્રણાલીઓ એટલે કે બાયોલોજિકલ જે સિસ્ટમ છે એના બંધારણ અને કાર્યોનો અભ્યાસ કરે છે. એનું બંધારણ કેવું છે, એનું કાર્ય શું છે, કઈ રીતે હલનચલનમાં ઉપયોગી છે, તો એનો અભ્યાસ કરે છે. એવી રીતે એક બીજી વ્યાખ્યા છે કે જૈવ યાંત્રિકી એ ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ ની શાખા છે જે જીવંત પ્રણાલીઓ એટલે કે લિવિંગ સ્ટ્રક્ચર્સ પર કાર્ય કરતા બળો એટલે કે ફોર્સ, તે બળોને કારણે થતી અસરો એટલે કે ઇફેક્ટનો અભ્યાસ કરે છે. જૈવ યાંત્રિકી ભૌતિક વિજ્ઞાનની એક શાખા છે જે જીવંત પ્રાણીઓ છે એના પર કાર્ય કરતા બળો, જે જીવંત પ્રાણીઓ છે, મનુષ્ય છે કે ગમે એ પ્રાણીઓ છે એના કાર્ય ઉપર જે બળો અસર કરે છે અને એ બળોના કારણે બીજી શું ઇફેક્ટ થાય છે એનો અભ્યાસ કરે છે. તો આ જૈવ યાંત્રિકી વિજ્ઞાન છે. ત્યારબાદ બાયોમિકેનિક્સને બે મુખ્ય ભાગમાં વહેંચવામાં આવેલું છે. કેટલા ભાગમાં વહેંચવામાં આવેલું છે? બાયોમિકેનિક્સ છે એની બે શાખા છે એમ પણ કહી શકાય, બે પેટા શાખા છે અથવા બે મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવે છે. એક છે કાઇનેમેટિક્સ અને બીજું છે કાઇનેટિક્સ. બંને શબ્દો છે, બંને શાખાઓ છે, એને સમજવું આપણા માટે ખૂબ જ અગત્યનું છે. આમાં આ ઉપરથી પણ એક પ્રશ્ન આવેલો છે ભૂતકાળની અંદર. તો આ કાઇનેમેટિક્સ છે એ ગતિના કારણભૂત બળોને ધ્યાનમાં લીધા વિના શું કરે છે? ગતિ જે થતી હોય છે એનું કારણભૂત જે બળ છે, ગતિ પાછળ જે બળ છે, જે પ્રોસેસ છે એનો અભ્યાસ એટલે કે એને ધ્યાનમાં લીધા વગર માત્ર ગતિ એટલે કે ચળવળનું જ વર્ણન કરે છે. માત્ર ગતિ ઉપર શું ગતિના લીધે જે અસર થઈ છે એનું જ જે છે અભ્યાસ કરે છે, એનું જ વર્ણન કરે છે. ગતિ પાછળ જે કેટલાક બળો હોય છે, કેટલાક ઘટકો છે, કેટલાક પરિબળો છે એ કાર્ય કરે છે તો એનું વર્ણન એને ધ્યાનમાં લેતું નથી. કોણ? તો કે કાઇનેમેટિક્સ છે એને ધ્યાનમાં લેતું નથી. એવી જ રીતે કાઇનેટિક્સ છે. તો કાઇનેટિક્સ શું છે? તો કે ગતિના કારણભૂત બળો એટલે કે ફોર્સિસ નો અભ્યાસ કરે છે. ગતિ, એક પદાર્થની ગતિ થાય છે તો એની પાછળ કયા કારણો છે કે જેના લીધે એ પદાર્થમાં ગતિ થઈ છે, એ દરેક કારણોનો અભ્યાસ કરે છે. કાઇનેટિક્સ છે એ અભ્યાસ કરે છે. આ કાઇનેમેટિક્સ છે એ માત્ર ગતિના સંબંધનો અભ્યાસ કરે છે. ગતિ થાય છે, પદાર્થ ગતિ કરે છે તો એનો જ અભ્યાસ કરે છે. એની પાછળ જે રહેલા કેટલાક પરિબળો છે એનો અભ્યાસ કરતો નથી. આ કાઇનેમેટિક્સ છે. તો આ બંને છે એને ખૂબ જ સમજવા અગત્યના છે. ચાલો એને હજી વધારે થોડા ડીપલી સમજીએ તો કાઇનેમેટિક્સ છે. કાઇનેમેટિક્સ એ મિકેનિકની એક શાખા છે. એ પણ આગળ આવી જે ગતિનું કારણ બનેલા બળોને ધ્યાનમાં લીધા વિના, જો ગતિ છે, આ ગતિ થાય છે એનું કારણ બનેલા કેટલાક બળો છે એને ધ્યાનમાં લેતું નથી. એટલે ધ્યાનમાં લીધા વિના પદાર્થની ગતિ સાથે વ્યવહાર કરે છે. પદાર્થ છે એની ગતિ થઈ છે, એક સ્થાન બદલ્યું છે તો એ ગતિ થઈ છે એ શેના કારણે થઈ છે એ ધ્યાનમાં નથી લીધું, પરંતુ એ ગતિ કેટલું, એની ઝડપ છે, સ્પીડ શું છે
એટલે એ ગતિ કયા પ્રકારની છે એના ઉપર એ ધ્યાન આપે છે, પરંતુ એ ગતિ શાના કારણે થઈ છે એના ઉપર તે ધ્યાન આપતું નથી. આ કાઇનેમેટિક્સ છે એ. તો તે પદાર્થની ગતિનું વર્ણન સ્થાન એટલે કે પોઝિશન, વેગ એટલે વેલોસિટી અને પ્રવેગ એટલે એક્સેલરેશન છે એના સંદર્ભમાં કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો કોઈ પણ પદાર્થ છે એની ગતિ થઈ છે, એનું સ્થાન છે, પહેલા ક્યાં સ્થાન હતું, પછી ક્યાં સ્થાન બદલ્યું છે, વેલોસિટી એટલે એનો વેગ કેટલો છે, એનું એક્સેલરેશન કેટલું છે, કઈ રીતનું છે, એ સંદર્ભમાં એનું ધ્યાન રાખીને કેન્દ્રિત કરે છે. પરંતુ એની પાછળ જે કંઈ પણ કારણો છે, જવાબદાર કારણો છે, એના ઉપર કોઈ પણ પ્રકારનો અભ્યાસ કરતું નથી. સરળ શબ્દોમાં કહીએ તો કાઇનેમેટિક્સ છે એ વાત સાથે સંબંધિત છે કે પદાર્થો કેવી રીતે ગતિ કરે છે. સામાન્ય રીતે સમજીએ તો પદાર્થ કેવી રીતે ગતિ કરે છે એનો અભ્યાસ કોણ કરે છે? કાઇનેમેટિક્સ કરે છે. જેમાં તેમની ઝડપ કેટલી છે, એની દિશા એટલે કે ડાયરેક્શન કયું છે, એનો માર્ગ એટલે કે પથ, માર્ગ કયો છે, માર્ગ જમીન માર્ગ છે, હવા દ્વારા માર્ગ થયો છે, એ ક્રોસ માર્ગે એની ગતિ થઈ છે, ત્રિકોણાકારની ગતિ થઈ છે. તો આ એની પથ એટલે એનો માર્ગ કયો છે એ છે એના ઉપર અભ્યાસ કરે છે. પરંતુ એ ડાયરેક્શન ચેન્જ થયું છે, એ શાના કારણે ચેન્જ થયું છે એના ઉપર અભ્યાસ કરતું નથી. એના ઉપર અભ્યાસ કોણ કરે છે? કાઇનેટિક્સ કરે છે. આ કાઇનેમેટિક્સ છે. તેનો સમાવેશ થાય છે અને તેમને શું ગતિ આપે છે તે ધ્યાનમાં લીધા વિના ચાલો પદાર્થ છે એને શું ગતિ આપે છે, શાના કારણે પદાર્થ ગતિમાન થયો છે, તો એ ધ્યાનમાં લેતું નથી. આ કાઇનેમેટિક્સ છે એને ધ્યાનમાં લેતું નથી. તો આ કાઇનેમેટિક્સ છે સમજવું, એક વખત સમજી ગયા પછી આખી પ્રોસેસ છે એ સમજાઈ જશે. હવે કાઇનેટિક્સ શું છે એને પણ થોડા ડીપલી સમજી લઈએ. કાઇનેટિક્સ છે એ મિકેનિક્સની એક એવી શાખા છે કે જે ગતિમાં ફેરફાર લાવતા પદાર્થો, એટલે જે ગતિ પદાર્થની અંદર ગતિ થઈ છે તો એ ફેરફાર શાના કારણે થયો છે, એની અંદર કયું એવું પરિબળ છે કે જે એ પદાર્થને ગતિ કરવામાં મદદરૂપ થયું છે અથવા તો કારણભૂત બન્યું છે, તો એવા બળો છે એનો અભ્યાસ કરે છે. જેવી રીતે બળ છે ફોર્સ સાથે કામ કરે છે, તેમાં કોઈ પદાર્થ પર લાગતા બળો અને ગતિ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરે છે. દરેક પદાર્થ છે એક પદાર્થ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ એનું સ્થાન બદલે છે તો એની પાછળ શું કારણ છે એ આ કાઇનેટિક્સ છે એનો અભ્યાસ કરે છે. જેમાં બળો કેવી રીતે પદાર્થોના વેગ એટલે વેલોસિટી અને પ્રવેગ એક્સેલરેશનને અસર કરે છે તેનો સમાવેશ થાય છે. કાઇનેમેટિક્સની અંદર શું હતું તો કે વેગ ઉપર ધ્યાન આપે છે, કેટલો વેગ થયો છે કે અને એક્સેલરેશન કેટલું છે એના ઉપર ધ્યાન આપે છે. પરંતુ આ કાઇનેટિક્સ છે એ વેગ શાના કારણે, આટલો જેટલો પદાર્થનો વેગ છે એ શાના કારણે છે, પ્રવેગ એટલે કે એક્સેલરેશન શાના કારણે છે, શેના અસર શું થઈ છે જેના કારણે એટલું એક્સેલરેશન થયું છે પદાર્થનું, તો એનો સમાવેશ એનો અભ્યાસ આ કાઇનેટિક્સની અંદર થાય છે. તો આ ખૂબ જ અગત્યનું છે. ચાલો હવે આની અંદર તમે કઈ જે અભ્યાસ છે શેનો અભ્યાસ છે પદાર્થ પરિબળ આપેલું છે તો ઈ તમારે ખાસ યાદ રાખવાનું છે કે કાઇનેમેટિક્સ છે એની અંદર કયો પરિબળ આવે છે અને કાઇનેટિક્સ ની અંદર કયું પરિબળ આવે છે. કારણ કે પ્રશ્નની અંદર એવી રીતે પણ પૂછાઈ જાય કે નીચેનામાંથી કાઇનેટિક્સ અભ્યાસ છે, નીચેનામાંથી કાઇનેમેટિક્સ અભ્યાસ કયો છે, આવો પણ પ્રશ્ન પૂછાઈ જાય. એમાંથી ત્રણ બીજા ઓપ્શન હોય ને એક ઓપ્શન કાઇનેમેટિક્સ અથવા તો કાઇનેટિક્સ નો પ્રશ્ન હોય તો એક ઓપ્શન એનો આવી શકે છે. તો આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો ડિસ્ટન્સ જે છે અંતર પદાર્થ છે ગતિ કરે છે એનું અંતર કેટલું છે એ અભ્યાસ આની અંદર કાઇનેમેટિક્સ ની અંદર થાય છે. ડિસ્પ્લેસમેન્ટ એટલે કે સ્થાનાંતર થાય છે તો એનો અભ્યાસ કરે છે. પદાર્થ સ્થાનાંતર થાય, ઝડપ એની કેટલી છે એટલે કે ગતિ ઉપર, આ ગતિ સાથે જે છે ગતિનો જ અભ્યાસ કરે છે આ કાઇનેમેટિક્સ છે. ગતિ પાછળ જે કારણ છે એનો અભ્યાસ આ કરે છે. હવે આ બધા છે ગતિ પાછળના કારણો છે. વેગ એનો કેટલો છે એનો અભ્યાસ કરે છે, પ્રવેગ એટલે કે એક્સેલરેશન કેટલું છે એ કાઇનેમેટિક્સ અભ્યાસ કરે છે. એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી, ગ્રેવિટીની વિરુદ્ધ દિશામાં એક્સેલરેશન કેટલું છે, ગ્રેવિટીની સાથે
એક્સેલરેશન કેટલું છે એનું પણ અભ્યાસ કરે છે. અને હવે આ જે છે બળ, તો ગતિ કરે છે એની પાછળ બળ જવાબદાર હોય છે. તો આની અંદર એવા જ પરિબળો હશે જે પદાર્થ ગતિ કરે છે એની પાછળ કંઈક ને કંઈક જવાબદાર હશે. એ પરિબળ કંઈક ને કંઈક એનું કારણ હશે જેના લીધે પદાર્થ ગતિ કર્યો છે. તો ફોર્સ છે, બળ. તમે એટલું યાદ રાખી લેશો કે જે ઓપ્શન આપ્યા છે એની અંદર જે ઓપ્શન છે, ધારો કે જડત્વ આપેલું છે, તો જડત્વ છે એ ગતિની ક્રિયા સાથે સંકળાયેલું છે કે ગતિ પાછળનું કારણ છે. તો એટલું તમે સમજી જશો એટલે તમે આ દરેક છે એ દરેક ઓપ્શનની અંદર આવશે એટલે તમે તરત સાચો જવાબ છે એ ટીક કરી શકશો. ઇનર્ટિયા એટલે કે જડત્વ છે, તો જડત્વ પણ પદાર્થ છે એની ગતિ પાછળનું કારણ છે. ગતિ છે એને એક વખત આપણે પદાર્થને વેગમાન બનાવ્યો છે તો પછી એક ચોક્કસ અંતર એટલે કે જેટલું બળ લાગ્યું છે એટલા અંતરે જઈને તે સ્થિર થશે. શું કામ? કારણ કે ત્યાં જડત્વનો નિયમ લાગુ પડશે. કારણ કે જેટલું બળ એ પદાર્થની અંદર લાગ્યું છે ત્યાં સુધી ગતિ કરશે પછી એ સ્થિર થઈ જશે. એ ગુરુત્વાકર્ષણ બળ છે. આવા ઘણા બધા નિયમો છે અને આપણે જે આગળ ભણવાના છીએ એને પણ જોઈશું. માસ એટલે કે દળ પદાર્થનો કેટલો છે એ પણ ગતિની અંદર અસર કરે છે. વજન કેટલું છે પદાર્થનું એ પણ ગતિની અંદર, આવેગ છે એ પણ ઇમ્પલ્સ છે એ પણ ગતિની અંદર અસર કરે છે. દબાણ છે એ પણ અસર કરે છે. વેગમાન છે એટલે કે મોમેન્ટમ છે એ પણ ગતિની અંદર અસર કરે છે. આ દરેક જે પરિબળ છે એ ગતિ સાથે એટલે કે ગતિની ક્રિયા સાથે સંકળાયેલા છે અને આ ગતિની ક્રિયા પાછળ સંકળાયેલા આ પરિબળો છે. આટલું સમજવાની જરૂર છે. ચાલો હવે આગળ જોઈએ તો જો આની અંદર પણ આ તમને ડાયાગ્રામ જે દેખાઈ રહ્યો છે આ કાઇનેટિક્સ છે અને આ કાઇનેમેટિક્સ છે. તો હવે અહીંયાથી એક કોઈ પદાર્થ છે એ ગતિ કરે છે અને અહીંથી અહીંયા પહોંચે છે. એ જગ્યાએથી બી જગ્યાએ પદાર્થ છે એ પહોંચે છે. તો અહીંયા આ પદાર્થ છે એ જો અહીંયા ખરેખર આ પદાર્થને ગતિ અહીંથી અહીંયા કરવી જોઈતી હતી પરંતુ અહીંથી અહીંયા શું કામ ગયું એનો અભ્યાસ આ કાઇનેટિક્સ કરે છે. જો અહીંયા છે અને કાઇનેમેટિક્સ છે એ અહીંથી બોલ ગતિ થાય છે અહીંયા પહોંચે છે પરંતુ આ જે છે એ કાઇનેમેટિક્સ નો જે છે એ અભ્યાસ નથી પરંતુ એ કાઇનેમેટિક્સ છે એ શું કહે છે તો કે અહીંથી અહીંયા સુધીની ગતિ થઈ છે. એ અહીંથી અહીંયા બોલ ગયો છે, એક કર્વ લીધો છે તો એનો અભ્યાસ કરશે નહીં. એ માત્ર ગણતરી કરશે કે અહીંથી અહીંયા સુધીની ગતિ થઈ છે. તો આ કાઇનેમેટિક્સ છે અને આ કાઇનેટિક્સ છે. સરળ સમજૂતી છે, એક વખત સમજી જશો એટલે ખ્યાલ આવી જશે. ત્યારબાદ છે રમત ગમતમાં કિનેસિયોલોજી અને બાયોમિકેનિક્સ નું શું મહત્વ છે? ઇમ્પોર્ટન્સ ઇન સ્પોર્ટ્સ. ચાલો રમત ગમતની અંદર બાયોમિકેનિક્સ હલનચલન શાસ્ત્રનું શું મહત્વ છે તો કે કૌશલ્યનું વિશ્લેષણ કરવું. રમત ગમતની કોઈ પણ કૌશલ્ય એટલે કે સ્કિલ છે એનું ઝીણવટપૂર્વક વર્ણન કરવું. ઘણી બધી રમતો છે, દરેક સ્પોર્ટ્સ છે એના ઘણા બધા કૌશલ્યો આવતા હોય છે. તો એ દરેક કૌશલ્યનું ઝીણવટપૂર્વક છે એ અભ્યાસ કરવો અને એ કૌશલ્ય છે એની અંદર જે વિશ્લેષણ છે એનું કરવું. માઇક્રો વિશ્લેષણ કરવું, ઘટક પ્રમાણેનું વિશ્લેષણ કરવું અને કઈ રીતે સરળ છે એ કૌશલ્ય શીખી શકાય એનો અભ્યાસ કરવો. ટેકનિકમાં સુધારો કરવો. સૌથી અસરકારક અને કાર્યક્ષમ ટેકનિક્સ છે એને શોધવી અને તેમાં સુધારો કરવો. ઉર્જા નિવારણ છે, ઈજાના જોખમને ઘટાડવા માટે હલનચલનની પદ્ધતિઓ એટલે કે મૂવમેન્ટ પેટર્ન્સનું પૃથ્થકરણ કરવું. રમતોની અંદર ઈજાઓ રહેલી છે તો આ ઈજાઓ છે એને કઈ રીતે ઘટાડવી, શાના કારણે ઈજા થાય છે, એ કારણ શું છે એનો અભ્યાસ કરે છે. તો કોઈ ખેલાડીને ઈજા થઈ છે, કોઈ કૌશલ્ય કરતા ઈજા થઈ છે તો એ કૌશલ્યનો અભ્યાસ કરશે કે શાના કારણે, કે એનું બીજા ખેલાડી કરતા એનું કઈ રીતે કૌશલ્ય જુદું છે અથવા શું એવું પરિબળ છે કે જેના કારણે ઈજા થઈ છે તો એનો અભ્યાસ કરવો અને જેના કારણે ઈજાઓ નિવારી શકાય છે. ખામીઓ સુધારવી એટલે દરેક ખેલાડીઓ છે જેની સ્કિલ હોય છે
જેની રમત છે એની ખામીઓ અંદર હોય છે. એથ્લેટ છે એની ગતિમાં રહેલી ખામીઓ ફોલ્ટ ઓળખવી અને તેને દૂર કરવી. એવી રીતે દરેક રમતોની અંદર દરેક ખેલાડીની ખામીઓ હશે એની સુધારવી, પ્રતિભાની ઓળખ કરવી, ચોક્કસ રમત માટે એથ્લેટની શારીરિક ક્ષમતાઓ અને હલનચલન પેટર્નને ઓળખવામાં મદદરૂપ કરે છે. પ્રતિભાને ઓળખવી, કયો ખેલાડી કઈ રમત માટે અનુરૂપ બની રહેશે અથવા તો કયો ખેલાડી કઈ રમતમાં એને સૌથી વધારે લાભદાયી થશે. બહુ હેવી વેઇટ વાળો છે તો દ્વંદ્વ રમતો જે છે, કુસ્તી, જુડો, એવી રમતોની અંદર એને લાભ થશે. હાઇટેડ ઊંચો ખેલાડી છે, વોલીબોલ અને બાસ્કેટબોલની રમતોની અંદર એને લાભ થશે. તો એનો પણ અભ્યાસ છે એ હલનચલન શાસ્ત્ર બાયોમિકેનિક્સ કરે છે. ટુ ઇમ્પ્રૂવ સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ એટલે રમતગમતના જે સાધનો છે એનો પણ ઇમ્પ્રૂવ કરવા, જેથી કરી રમતો છે એને ઈજાઓ છે પણ એને પણ ટાળી શકાય અને સરળ કઈ રીતે એને રમતો છે એને રમી શકાય એની પણ સમજૂતી આ અભ્યાસ છે એ હલનચલન શાસ્ત્ર છે એ કરે છે. ઇમ્પ્રુવમેન્ટ ઇન પરફોર્મન્સ પ્રદર્શનમાં સુધાર, દરેક ખેલાડીનું પરફોર્મન્સ છે એમાં સુધાર લાવવા માટે આ ઉપયોગી છે, એનો અભ્યાસ કરે છે. હેલ્પિંગ ઇન સિલેક્ટિંગ સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ, હમણાં પણ વાત કરી કે સિલેક્ટ સ્પોર્ટ્સ, દરેક વ્યક્તિ માટે કયા પ્રકારની સ્પોર્ટ્સ છે, કઈ પ્રકારની રમત છે એને અનુરૂપ છે એને સિલેક્ટ કરવા માટે પણ ઉપયોગી છે. ટુ ડિઝાઇન સેફ્ટી ઇક્વિપમેન્ટ, જે એવી ડિઝાઇન નક્કી કરવી કે તૈયાર કરવી, એવી ડિઝાઇનનો અભ્યાસ કરવો કે જેથી કરી રમતોની અંદર સેફ્ટી બની રહે, ઈજાઓ છે એને નિવારી શકાય. ક્રિકેટની અંદર હેલ્મેટ છે તો આ સૌથી પહેલા પ્રારંભિક ક્રિકેટ હતી ત્યારે હેલ્મેટનો ઉપયોગ નહોતો થતો, પરંતુ એ માથાની ઈજાને છે એ દૂર કરવા માટે ઇક્વિપમેન્ટ છે એ શોધાણા. તો એવો અભ્યાસ પણ કરે છે. દરેક રમતોની અંદર ઘણા બધા સેફ્ટી ઇક્વિપમેન્ટ હોય છે એનો પણ અભ્યાસ કરે છે. સ્ટડીંગ ધોઝ ફેક્ટર વિચ ઇફેક્ટ ધ સ્પોર્ટ્સ પરફોર્મન્સ એટલે કે સ્પોર્ટ્સ પરફોર્મન્સ છે, સ્ટડી ધોઝ ફેક્ટર્સ વિચ, જે સ્પોર્ટ્સ છે રમતગમત છે, રમતગમતની પ્રવૃત્તિ છે એમાં પરફોર્મન્સને કઈ રીતે સુધાર લાવી શકાય એનો અભ્યાસ કરે છે. ઇવેલ્યુએશન સ્પોર્ટ્સ પરફોર્મન્સ એટલે કેટલું ખેલાડીનું સ્પોર્ટ્સ પરફોર્મન્સ છે, કેટલું એનું પરફોર્મન્સ છે એનું મૂલ્યાંકન પણ કરી શકાય છે, આ એનો પણ અભ્યાસ કરે છે. રિસર્ચ, સ્પોર્ટ્સની અંદર રિસર્ચ માટે પણ હલનચલન શાસ્ત્ર ઉપયોગી છે. તો આ કેટલાક મહત્વ હતા અને હવે જે છે એ આજના વિડીયોની અંદરથી જે પ્રશ્નો પૂછાણા છે ભૂતકાળની અંદર એને પણ આપણે આવરી લીધા છે અને આને અનુરૂપ એટલે કે આની આજુબાજુથી પણ પ્રશ્નો આવી શકે છે. જૈવ યંત્રશાસ્ત્રનું વિજ્ઞાન કોની સાથે સંબંધ ધરાવે છે? ચાલો, જૈવ યંત્રશાસ્ત્ર છે એટલે કે બાયોમિકેનિક્સ છે એનું જે વિજ્ઞાન છે એ કોની સાથે સંબંધ ધરાવે છે? ફક્ત સ્નાયુઓના હલનચલન સાથે, સંપૂર્ણ શરીરનું હલનચલન, શ્વાસોશ્વાસની ક્રિયાનું હલનચલન, રુધિરાભિસરણની ક્રિયાનું હલનચલન. જે જૈવ યંત્રશાસ્ત્ર અને હલનચલન શાસ્ત્ર છે એ સંપૂર્ણ શરીરના હલનચલનનો અભ્યાસ કરે છે. માત્ર સ્નાયુના હલનચલનનો અભ્યાસ નહીં, શ્વાસોશ્વાસની ક્રિયાના હલનચલનનો અભ્યાસ નહીં, રુધિરાભિસરણની ક્રિયાનો હલનચલનનો અભ્યાસ નહીં, પરંતુ સંપૂર્ણ શરીરનો હલનચલનનો અભ્યાસ કરે છે. મૂવમેન્ટ ટુ ધ બોલ બોડી, સંપૂર્ણ શરીરનો અભ્યાસ કરે છે. તો આ પ્રશ્ન પૂછાણેલો છે. એ જ રીતે બીજો પણ એક પ્રશ્ન છે કે ગતિ ઉપર અસર કરતા બળ ઘટકને ખાલી જગ્યા કહેવાય છે અથવા તો કહે છે ગતિ ઉપર અસર કરતા બળ ઘટકને. હવે આની અંદર આપ્યું છે કાઇનેટિક્સ, સ્ટેટિક્સ, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. ચાલો, સ્ટેટિક નો અર્થ થાય છે સ્થિર અને ડાયનેમિક છે એનો અર્થ થાય છે ગતિશીલ. ચાલો, આ બે શબ્દો આની અંદર ઓપ્શનની અંદર આપ્યા છે એટલે એનો અર્થ પણ સમજી લઈએ. હવે કાઇનેમેટિક્સ અને કાઇનેટિક્સ આ બંનેમાંથી જવાબ આવશે. તો શું કીધું છે? ગતિ ઉપર અસર કરતા, ગતિ ઉપર જે અસર કરે છે એ બળનો અભ્યાસ કોણ કરે છે? તો એનો અભ્યાસ કરે છે કાઇનેટિક્સ. કાઇનેમેટિક્સ છે શું કરે છે? માત્ર ગતિનો અભ્યાસ કરે છે.
અને આ છે એ ગતિ ઉપર અસર કરતા બળ ઘટકનો અભ્યાસ કરે છે. તો આ પ્રશ્ન પૂછાણેલો છે એટલા માટે અગત્યનું છે. ચાલો, આજના આ વિડીયોની અંદર એટલું જ. ખૂબ જ અગત્યનો ટોપિક હતો. હવેથી જે પણ વિડીયો આવે છે એ અગત્યના ટોપિક છે એના ઉપર જ આપણે વિડીયો બનાવવાના છીએ. એનું કારણ એટલું જ છે કે એક્ઝામ છે એ નજીક આવી ગઈ છે, એટલા માટે જે સૌથી વધારે મહત્વપૂર્ણ ટોપિક છે એની ચર્ચા આપણે પહેલા કરી લઈશું, જેથી કરી એની અંદરથી જે એવો ટોપિક છે જેની અંદર વધારે પ્રશ્નો પૂછાય છે એવા ટોપિકનો આપણે ચર્ચા કરશું. એટલા માટે ઓછા ટાઈમની અંદર વધારે મહેનત આપણે કરી શકીએ. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. આવતા વિડીયોની અંદર પણ હજી આપણે હલનચલન શાસ્ત્ર સાથે જે સંકળાયેલા ટોપિક છે એની ચર્ચા કરવાના છીએ. બને રહેજો આ ચેનલની અંદર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, ધન્યવાદ, આભાર.